સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી સંપૂર્ણ થઈ ગયાના દાવાઓ વચ્ચે તેની પોલ ખુલ્લી પડી ગઈ છે. સુરતના ભાઠા ગામમાં માયાવંશી મોહલ્લામાં જતો મુખ્ય રસ્તો જ ગાયબ થઈ ગયો હોવાથી સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડ્રેનેજનું કામ પૂર્ણ થયાના 1 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રસ્તો બનાવવામાં આવ્યો નથી, જેના કારણે 50થી વધુ પરિવારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મળતી માહિતી મુજબ ભાઠા ગામના માયાવંશી મોહલ્લામાં જતો રસ્તો છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી બંધ છે. ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં રસ્તો બનાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે. એના પરિણામે સ્થાનિક લોકોને અવરજવર માટે અનન્ય ખાનગી જમીનનો ઉપયોગ કરવાની ફરજ પડી છે, જે અત્યંત જોખમી અને અસુવિધાજનક છે. સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓ, કોર્પોરેટરો અને સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ જ સંતોષકારક પરિણામ આવ્યું નથી. તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં રોડ, રસ્તા અને ડ્રેનેજનું કામ પૂર્ણ કરી દેવાયું હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભાઠા ગામના આ માયાવંશી મોહલ્લાનો એકમાત્ર રસ્તો સદંતર બંધ હોવાનું ચિત્ર તંત્રની બેદરકારી છતી કરી રહી છે. આ મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે આ રસ્તાના અભાવે પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ સેવાઈ રહી છે. મહાનગરપાલિકાના તાત્કાલિક આ મામલે ધ્યાન આપીને રસ્તાનું નિર્માણ કાર્ય પૂર્ણ કરે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. જ્યારે એસએમસીની અહીંયા કામગીરી ચાલુ થઈ છે ત્યારે લગભગ 2-2.5 મહિના થઈ ગયા છે અને એસએમસી અમને એવું આશ્વાસન આપ્યું હતું કે આ બધું કામ તમને સંપૂર્ણ રીતે ચોમાસા પહેલાં પૂરું કરીને આપીશું. અમે એ લોકોને એવું બી કીધું હતું કે ચોમાસા પહેલાં કામ પૂરું નથી થવાનું, કારણ કે પેલા અંબાલાલભાઈની આગાહી હતી 22 તારીખે વરસાદ પડવાનો છે, છતાં એ લોકોએ કામ બી ચાલુ રાખ્યું હતું અને કોઈ બી સંજોગમાં એ લોકોએ સંપૂર્ણ કામ પૂરું કર્યું નથી. અને અમને એટલી બધી ટ્રબલ પડે છે ત્યારે આવડ જવાની કે અહીંયા 108 બી આવી નહીં શકતી, અમારા પોતાના વાહન બી બહાર નહીં નીકળી શકતા, અમારે નોકરી ધંધે જવું હોય તો બી તકલીફ પડે છે. શું માંગ છે? અમારી માંગ એ જ છે કે જલ્દીમાં જલ્દી આ રોડનું કંઈ નિરાકરણ લાવે તો અમારા મુલ્લાવાસીઓને જરાક શાંતિ મળે. મુશ્કેલી 2-2.5 મહિનાથી આ સમસ્યા છે અને મુશ્કેલી તો ઘણી છે, કારણ કે અમારે આવવા જવાનો કોઈ રસ્તો જ નથી. અમને ગાડી વાહન એવું લઈને તકલીફ પડે છે જવા આવવાની. અમે કોલેજે સારાએ કઈ રીતે જઈ શકીએ? અમારે ઘણા ટાઈમ પહેલાં નીકળવું પડે છે, ત્યારે અમે અમારા ટાઈમ પર કોલેજ સારાએ પહોંચી શકીએ છીએ. કેટલા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? 50 પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારે રાતના કંઈ કશું થાય તો અમારે કઈ રીતે જવું ઇમરજન્સીમાં? 108 પણ નથી આવી શકતી અને 2 વ્હીલર જ નથી જઈ શકતી, તો 4 વ્હીલ એવું કઈ રીતે નીકળી શકે? શું માંગ છે? અમારી માંગ એ જ છે બસ કે અમારો રસ્તો અમને ક્લીન કરીને મસ્ત બનાવી આપો અને અમારા ફળિયામાં લાઇટ બાઇટ કશું જ છે નથી. બધી સ્ટ્રીટ લાઇટ પણ છે પણ ચાલતી કોઈ જ નથી. અમને લેડીઝ લોકોએ રાતના જવાની તકલીફ પડે, અંધારામાં અમે એકલા કઈ રીતે જઈ શકીએ?